સુરતમાં વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાને લઈ યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રોડ પર પડેલા ખાડામાં બીજેપીના ધ્વજ લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા અને વિરોધ કર્યો છે. વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી છે. પડ્યો હતો ને વરસાદને પગલે શહેરના ઠેર ઠેર રસ્તા ખરાબ થઈ ગયા છે. ત્યારે જોઈ શકાય છે સુરતમાં જે પ્રકારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ને ખાસ કરીને જે બીજેપી લખેલા જે ઝંડા છે તે આ ખાડા જે છે તે પડી ગયા છે ને તેની અંદર આ ઝંડા સાથે રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં આજે જે વિરોધ કરવામાં આવ્યો છે ખાસ કરીને મુખ્ય કારણ આજ રોજ સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા જે આ ખાડાનો વિરોધ કરવામાં આવ્યો છે એના પાછળનું એક જ રીઝન છે કે વારંવાર આ પ્રશાસનને આ સુરત મહાનગરપાલિકામાં સત્તામાં બેઠેલા કોર્પોરેટરને વારંવાર જણાવવાથી, અરજીઓ કરવાથી, નોટિસ કરવાથી છતાં છેલ્લા એક મહિના સુધી આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. લોકો ખૂબ જ ગંભીર રીતે આનાથી હેરાન થાય છે, પરેશાન થાય છે. એ છતાં આ સરકાર હજુ પણ મૌન બેઠી છે. પ્રશાસનમાં લોકો મૌન બેઠા છે. એમની ઊંઘ જગાડવા એમના ભારતીય જનતા પાર્ટીના આ ઝંડાઓ એ ખાડામાં અંદર પૂરીને એમને ભાનમાં લાવવા માટેનો આજનો આ કાર્યક્રમ છે. મોટી સંખ્યામાં તમામ જે કાર્યકર્તાઓ છે તે રોડ રસ્તા પર પણ ઉતર્યા છે અને તમામ એવી જગ્યાઓ જ્યાં ખાડાઓ છે ત્યાં આ ઝંડાઓ લગાવી અને તેમનો વિરોધ છે તે કરી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં જે પ્રકારે વરસાદ જે છે પડ્યો હતો ને તેના કારણે જે ક્યાંય ને ક્યાંય રોડ રસ્તામાં ખાડા પડ્યા હતા તેને લઈને સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જે ખાડા પડ્યા છે તે ખાડાઓને લઈને સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે. કેમેરામેન કેસી વગાચે સાથે દિલીપ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.